નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયના સેક્શન ડી અને ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં તમને ખૂબ જ ઉપયોગી થશે। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર આવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। તો જરૂરથી એક કામ તમારે કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું। તો વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં તમને કયા કયા પ્રકરણ જોવા મળશે, તો તેમાં પ્રકરણ 1, 3, 4, 5, 6, 7 અને 10, 11, 12 અને 13 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ડીમાં તમને પ્રશ્નો જોવા મળશે। તો આટલા પ્રકરણમાં તમારે મોટા પ્રશ્નો એટલે કે વિભાગ ડીના પ્રશ્નો વાંચવાના છે, જેમાં હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વાંચી લઈએ તો કે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો। પ્રશ્ન 2 સંભાવવાદ વિચારધારા સમજાવો। પ્રશ્ન 3 માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો। પ્રશ્ન 4 વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો। પ્રશ્ન 5 છે કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। આગળ જોઈએ પ્રશ્ન 6 છે કે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંક નોંધ લખો। પ્રશ્ન 7 છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો। પ્રશ્ન 8 છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલું છે। પ્રશ્ન 9 છે કે ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો। આગળ જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવવા માગું છું, જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નોની લિસ્ટની PDF જોઈતી હોય તો તમને ક્યાંથી મળશે, તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે। તો ટેલિગ્રામમાં જોડાવાનું ના ભૂલશો। ટેલિગ્રામની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં મેં જેટલા પણ IMP પ્રશ્નો મૂકીશ તેની PDF તમને ત્યાં મળી જશે। 10મો પ્રશ્ન પાઇપલાઇનના લાભો જણાવો। પ્રશ્ન 11 છે કે હવે માર્ગોનો વિકાસ સમજાવો। પ્રશ્ન 12 સડક માર્ગોનું મહત્વ સમજાવો। પ્રશ્ન 13 છે કે માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓની માહિતી આપો। પ્રશ્ન 14 છે કે સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો। પ્રશ્ન 15 છે કે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો। પ્રશ્ન 16 આકાશવાણી પર ટૂંક નોંધ લખો। પ્રશ્ન નંબર 17 છે કે કમ્પ્યુટરના ઉપયોગો લખો। પ્રશ્ન 18 નદી બંદરો વિશે ટૂંક નોંધ લખો। પ્રશ્ન 19 છે કે ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો। પ્રશ્ન 20 છે કે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું। પ્રશ્ન 21 કે ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવો। તો કે ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ કઈ રીતે થાય એટલે તેને તમારે સમજાવવાનું છે અને તેની અસરો લખવાની રહેશે। પ્રશ્ન 22 છે કે ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો। તો કે જે ધ્વનિ હોય, જે અવાજ હોય તેનું પ્રદૂષણની અસરો કઈ હોય તેની તમારે જણાવવાની છે। પ્રશ્ન 23 જળ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો। પ્રશ્ન 24 નીચે આપેલા આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો, કોઈ પણ આંકડા આપી શકે। પ્રશ્ન 25 મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો। પ્રશ્ન 26 ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો। પ્રશ્ન નંબર 27 છે કે સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 29 કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો। પ્રશ્ન 30 છે કે GPSના ઉપયોગ લખો। પ્રશ્ન 31 ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વિશે ટૂંકમાં માહિતી આપો। પ્રશ્ન નંબર 32 છે કે કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદાઓ જણાવો। તો કે કમ્પ્યુટરના કારણે નકશા નિર્માણમાં કયા કયા ફાયદો થાય છે તેના વિશે તમારે નોંધ લખવાની રહેશે। તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 32 જેટલા પ્રશ્નો જે તમારે વિભાગ ડીમાં પૂછાયા છે। તો આ દરેક પ્રશ્ન ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે। તો દરેક પ્રશ્નોને વાંચી લેવા। તમારી પાસે નવનીત હોય તો જરૂરથી આ દરેક પ્રશ્નો તમને નવનીતમાં મળી જશે, ત્યાંથી તમે આ પ્રશ્નોને વાંચી શકો છો। વાત કરીએ વિભાગ ઈની, તો વિભાગ ઈમાં તમને કયા કયા પ્રકરણ જોવા મળશે, તો કે 2, 5, 8, 9 અને 10। તો ચાલો તેના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે ધોરણ 12ની અમુક નવનીત આપણી પાસે છે તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે કે ધોરણ 12 નવનીત જે પણ નવનીત ઉપલબ્ધ હશે તે હું તમને આપી દઈશ, તમે ફ્રીમાં ત્યાંથી વાંચી શકશો। PDF સ્વરૂપે 4-5 જેવી નવનીત અવેલેબલ છે જે તમે વાંચી શકો છો। બધી દરેક નવનીત અવેલેબલ નથી, એ ખાસ ધ્યાન આપવાનું છે। પ્રશ્ન નંબર 1 માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશેની સમજૂતી આપો। પ્રશ્ન 2 ભારતમાં વસ્તી વિસ્તરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો। પ્રશ્ન નંબર 3 વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો। પ્રશ્ન 4 પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો। પ્રશ્ન 5 વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તર નોંધ લખો। આગળ છે પ્રશ્ન નંબર 6 ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો। પ્રશ્ન 7 શહેરીકરણની સમસ્યા વર્ણવો। પ્રશ્ન 8 ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો। પ્રશ્ન 9 શહેર વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો। પ્રશ્ન નંબર 10 છે કે માનવ સંસાધન વિશે વિગતે સમજાવો। પ્રશ્ન નંબર 11 છે કે જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો।
પ્રશ્ન 12 ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ સમજાવો. પ્રશ્ન નંબર 13 છે કે ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 14 ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો વર્ણવો. પ્રશ્ન નંબર 15 કે ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ 15 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડી માટે આપણે પ્રશ્નો જોઈએ. આ 15 વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો જરૂરથી આ 15 પ્રશ્નોને એકવાર વાંચી લેવા. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. શું તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો ખાસ તૈયાર કરી લેવાના છે. આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમારી બોર્ડના પરીક્ષામાં હોઈ શકે છે. તો આ દરેક પ્રશ્નોને પાકા કરવા મેં જણાવ્યા અનુસાર જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. ફરી મળીએ આવે જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.